તો મહેસાણામાં યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાનીધામ નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે। તો 18 જાન્યુઆરીથી ભવ્ય યાત્રાનું પણ આયોજન કરાયું છે। તો મલેકપુરથી અંબાજી સુધી આ યાત્રા યોજવામાં આવશે। તો 1008 ગાડીઓના કાફલા સાથે ભવ્ય રેલી યોજવામાં આવશે। તો અંબાજી ખાતે સભાનું પણ આયોજન કરાયું છે। તો 2011થી વિવિધ યાત્રાઓ દ્વારા સંકલ્પ આગળ વધારવામાં આવ્યો છે। તો ભવાનીધામ ક્ષત્રિય ઠાકોર સમાજનું પાવર હાઉસ બનશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજશે। ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ 1008 થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે। એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું। પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ।